પોર્ટફોલિયો પઝલ વી હેવ ટુ સોલ્વ. કારણ કે આટલી બધી સ્કીમ છે અને આટલા બધા ફંડ છે, આપણી પાસે એટલા બધા પૈસા તો છે ને બધામાં કરશું. અને વી નો કે જ્યારે પોર્ટફોલિયો વર્ડ આવે એટલે ઓલવેઝ વી થિંક ઓફ એ ડિફરન્ટ ટાઈપ ઓફ એસેટ, નેવર અ સિંગલ એસેટ. કારણ કે ઓલવેઝ એ મિક્સચર જ હોય ઇક્વિટી, ડેટ અને કોમોડિટીનું. કે કોવિડ કે એવા બીજા કોઈ અનફોર્સિન સિનેરિયો આવે તો ત્યારે બધા જ આપણા પૈસા જો એક એસેટમાં હોય તો ડૂબીને જાય. અને પોર્ટફોલિયો ક્રિએટ કરવો બહુ ઇઝી છે. ક્રિએટ કરો, મેન્ટેન કરો અને એક્ઝિટ સ્ટ્રેટેજી ફાઇનલ કરો એટલે થઈ જાય. અને પોર્ટફોલિયો ક્રિએશનમાં મ્યુચ્યુઅલ ફંડ આપણે બે રીતે કરી શકીએ. કારણ કે મ્યુચ્યુઅલ ફંડ પાસે ઓલમોસ્ટ બધી જ ટાઈપના ઇન્વેસ્ટમેન્ટ છે. એક દિવસથી લઈને હવે તો ઇનફેક્ટ અમુક ડેટ પણ તો 40-50 વર્ષની મેચ્યોરિટી વાળા આવી ગયા છે. એટલે તમે માગો એમાં મળે, એટલે તમારે કયું કરવું છે. એક છે એસેટ એલોકેશન બેઝ, કે તમે ઇક્વિટી અને ડેટ પહેલેથી સિલેક્ટ કરી લો કે 60% ઇક્વિટી છે, 40% ડેટ છે. વર્ષે 2 વર્ષે ઇક્વિટીમાં 60-70% થયા તો એ 10% પ્રોફિટ લઈને તમે ડેટમાં ઇન્વેસ્ટ કરો અને ઓલવેઝ 60-40 ને તમે બેલેન્સ રાખો, જેને ડાયનામિક એસેટ એલોકેશન કે. પણ એઝ એ મેડિકલ પ્રોફેશનલ માટે થોડું ડિફિકલ્ટ છે. એટલે આપણે કદાચ કરવાનું છે તો એ ગોલ બેઝ કે વિચ ઇઝ મોર પ્રેક્ટિકલ અને આપણે રિલેટ કરી શકીએ. ડોક્ટરની લાઈફના ગોલ બહુ એટલા બધા હોતા નથી, સિમ્પલ હોય છે. એક તો ઘર સારું કે હોસ્પિટલ જોઈએ, વિચ ઇઝ શોર્ટ ટર્મ ગોલ, કે આપણે એકવાર નક્કી કરીએ કે મારે ઘર લેવાનું છે કે હોસ્પિટલ બનાવવાની છે, તો યુઝ્યુઅલી 3-4 વર્ષની અંદર એ કરવાનું હોય. સેકન્ડ, ચિલ્ડ્રન એજ્યુકેશન, જેને મીડિયમ ટર્મ ગોલ આપણે કહી શકીએ કે 4 થી 10 વર્ષ વચ્ચેનું હોય. અને ત્રીજું છે રિટાયરમેન્ટ, વિચ ઇઝ અ લોંગ ટર્મ ગોલ, કે મોર દેન 10 years લાંબો ગોલ છે. હવે ડિપેન્ડ કરે છે કે તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ ક્યારે કરો છો. તમારા ચિલ્ડ્રનના બર્થ પછી જ જો કરો તો એ મીડિયમના બદલે લોંગ ટર્મ થઈ જાય. અને ઘણીવાર આપણે ઊંધું ગાલીને જો પૈસા જ કહેવામાં પડ્યા હોય, 50-52 ના થઈ ગયા હોય અને કંઈ પ્લાનિંગ ન કર્યું હોય અને પછી જો રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવા કહીએ તો એ આપણા માટે મીડિયમ થઈ જાય. એટલે જેટલું જલ્દી શરૂ કરીએ એટલું સૌથી વધારે સારું. અને આ ત્રણેય વસ્તુ માટે વી હેવ ડિફરન્ટ કેટેગરીઝ ઓફ મ્યુચ્યુઅલ ફંડ. શોર્ટ ટર્મ માટે ડેટ ફંડ છે, મીડિયમ માટે ડેટ અને ઇક્વિટી છે, અને રિટાયરમેન્ટ જે લોંગ ટર્મ છે એના માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ છે. પણ આ બધા એક સાથે ચાલુ કરવાના છે. એટલે એવું નથી કે પેલા 3 વર્ષનો ગોલ પૂરા કરું પછી હું ચોથા વર્ષનો લઈશ તો એ મીડિયમમાંથી પાછું શોર્ટ ટર્મ થઈ જશે. એટલે આપણી ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ કેટલી છે એ પ્રમાણે આપણે આ બધું કરવાનું એક સાથે થશે. ને વિપુલભાઈ એમએફ વર્લ્ડ તો જોરદાર બતાવ્યું, પણ જો આટલા બધા સ્કીમ ને એવું હોય તો આઈ થિંક આપણે બધા ચોપડા મૂકીને ભાગી જવું પડે. કારણ કે ઇટ ઇઝ રિયલી ડિફિકલ્ટ કે આમાંથી કયા સિલેક્ટ કરવા, કયા ન સિલેક્ટ કરવા. કારણ કે આ તો કેટેગરી છે, આના પછી એની સ્કીમ તો પછી અલગ. પણ આને જો આપણે સિમ્પલ બનાવીએ તો આપણા માટે આટલા જ જરૂરી છે. અને એમાં ઇક્વિટી ફંડમાં ELSS, ઇન્ડેક્સ અને ઇન્ટરનેશનલ આખા સ્પેસિફિક ફંડ છે. એટલે આપણા માટે ફક્ત 4 જ પ્રકારના ઇક્વિટી ફંડ છે, લાર્જ, ફ્લેક્સી, મિડ અને સ્મોલ. એ જે 3 જાતના ડેટ ફંડ છે, 4 જાતના હાઇબ્રિડ અને ગોલ્ડ માટે ઓનલી 1 ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ. એટલે લેટ અસ સ્ટાર્ટ વિથ ધ સ્મોલ ટર્મ ગોલ, કે આપણે ઇમિડિયેટ ગોલ કયો છે. એના માટે એઝ આઈ સે કે આપણા માટે ડેટ ફંડ છે. ડેટ ફંડનું માર્કેટ ખૂબ જ મોટું છે. તમે આખું 40 લાખ કરોડનું જે ડોક્ટર ભીમાણીએ કીધું, ઓલમોસ્ટ 15 થી 16 લાખ કરોડનું તો ડેટ ફંડનું માર્કેટ છે. અને આપણે એમાં ફક્ત 3 જ જાતના ડેટ ફંડ ઉપર ફોકસ કરવાનું છે. લિક્વિડ ફંડ, કે જે લોકો એવા પેપર્સમાં રોકે છે કે જેની મેચ્યોરિટી ફક્ત 91 દિવસ છે. લો ડ્યુરેશન ફંડ, કે જેના પેપર્સની મેચ્યોરિટી 6 થી 12 મહિના છે. અને શોર્ટ ડ્યુરેશન ફંડ, કે જે 1 થી 3 વર્ષની મેચ્યોરિટીના બોન્ડમાં જ રોકે છે. કારણ કે આપણો ઓરિજિન ફક્ત 0 થી 3 વર્ષનો જ છે. અને ભલે આપણે એમ કહીએ કે આ શોર્ટ ટર્મ ગોલ જેવા કે હોમ અને હોસ્પિટલ, પણ સમજો કે મારે ઓવરસીઝ વેકેશનમાં જવું છે, 4-5 લાખ રૂપિયા કદાચ USA જવું છે, તો એના માટે બી તમે આ કરી શકો. મારે કોઈ નવી કાર લેવી છે 2 વર્ષ પછી, અત્યારે તો આમે વેટિંગ જાજુ ચાલે છે ઓટો સેક્ટરના જે લોચા છે. એટલે તો અગેન યુ કેન કીપ ઇન એ ડેટ ફંડ રાધર ધેન કીપિંગ ઇન FD. અને અમે લોકો તો એડવાન્સ ટેક્સ માટે ડેટ ફંડનો યુઝ કરીએ છીએ અમારી ફર્મમાં. એટલે દેર આર મલ્ટિપલ થિંગ્સ વિચ યુ કેન યુઝ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જ્યારે તમારા લોંગ ટર્મ ગોલ નજીક આવતા હશે ત્યારે યુ હેવ ટુ શિફ્ટ ઇટ ટુ એ ડેટ ફંડ. કારણ કે વી નો કે એની વોલેટિલિટી ઓછી છે. એટલે ડેટ ફંડના નોલેજ વગર નહીં ચાલે. કારણ કે તમે 20 વર્ષથી ઇક્વિટીમાં રોકાણ કર્યું હશે અને તમારે જ્યારે ગોલ નજીક આવશે તો ત્યારે ક્રેશ ધડામતીને થયું ને જ્યારે જોતા હશે ત્યારે પૈસા નહીં મળે તો એનો કોઈ મતલબ નથી. કે ડેટ ફંડનું એટલીસ્ટ બેઝિક નોલેજ તો હોવું જરૂરી છે કે એટલીસ્ટ આ 3 પ્રકારમાં આપણે રોકવા જોઈએ. બધાની જેમ મને એવું હતું કે ડેટ ફંડ એટલે કોઈ ચિંતા નહીં, કોઈ રિસ્ક નહીં, મજા જ મજા, FD જેવું છે. જ્યારે આ થયું ત્યારે જરાય બધાને મોતિયા ભરી ગયા.
માર્ચ 2020 જ્યારે કોવિડની સાથે ફ્રેન્કલિન ટેમ્પલ્ટનની ડેટ ફંડ ક્રાઇસિસ આવી, એ લોકોએ 6 મ્યુચ્યુઅલ ફંડ બંધ કરવા પડ્યા અને બધાને એક આરે ડેટ ફંડ ઉપર સ્મશાન વિરાગ આવી ગયો કે ભાઈ આમાં તો ધાર્યું તું શું ને નીકળું છું. એટલે ડેટ ફંડ ને રિસ્ક છે. મેઇનલી 4 રિસ્ક છે કે જો તમારે ઇન્ટરેસ્ટ રેટ વધે તો તમારા ડેટ ફંડનું yield છે એ ઘટે. એ જ રીતના ક્રેડિટ રિસ્ક છે, રેગ્યુલેટરી પોલિસીસ કઈ આવે, બેંકની પોલિસીસમાં ફેરફાર થયો, બીજા કઈ ઇસ્યુઝ થયા તો એ ઘટે. અને ડિફોલ્ટ રિસ્ક વી ઓલ નો કે વોડાફોન આઈડિયા છે કે DHFL છે, એ લોકો પોતે હપ્તા જ ન ચૂકવી શક્યા અને પોતે ડિફોલ્ટ થઈ ગયા તો તમારા ડેટ ફંડ જે છે એનું રિસ્કમાં પેલા આવી શકે. પણ અગત્યની વસ્તુ એ છે કે ડેટ ફંડ જે છે એ બહુ સરસ અને ટાઇટલી મેનેજ થાય છે. એટલે કદાચ ડિફોલ્ટ થયો હોય તો સમજો કે 1% કે 2% પાર્ટ જ ડિફોલ્ટ થાય, આખું તમારું ફંડ ડિફોલ્ટ ન થાય. તમે DHFL ના NCD લીધા હોય ને જો કંપની ડૂબી જાય તમે 1-2 લાખ 2 લાખ રૂપિયા છે બધા તમારે જતા રહે. અહીંયા 2 લાખના ડેટ ફંડમાં તમારા 2 લાખ નથી જવાના. અને સેબી સો સ્ટ્રિક્ટ કે એ લોકો આ 2 લાખમાંથી સમજો કે 2% જ DHFL નું છે તો આખો સેગ્રીગેટેડ પોર્ટફોલિયો અલગ કરી દે અને એમાંથી જેમ એ લોકો રિકવર કરે ત્યારે એ ગ્રેજ્યુઅલી તમને રીપે મળે. એટલે એ રીતે બહુ જ સારી રીતે અને ટાઇટલી મેનેજ એસેટ છે. એટલે એમ કોઈ ગભરાવાનું કારણ નથી. અને રિટર્ન અગેન રિસ્ક વધે એમ રિટર્ન વધે. આપણે લો રિસ્ક લો રિટર્નમાં જ રહેવાનું છે. એટલે આ જે નીચેના 3 છે લિક્વિડ, લો ડ્યુરેશન અને શોર્ટ ડ્યુરેશન એ જ લેવાના છે. ક્યારેક તમે મીડિયમ ડ્યુરેશન પણ લઈ શકો છો અપ ટુ 5 યર સુધી પેલામાં ઇન્વેસ્ટ કરતા હોય. અને તમને હજુ એમ થોડુંક રિટર્ન મારે વધારે લેવું છે જે બધાની આમ ઈચ્છા હોય તો ડેટમાં તમે થોડોક ઇક્વિટીનો તડકો ઉમેરી શકો કે ડેટ ઓરિએન્ટેડ હાઇબ્રિડ ફંડ લો તો એમાં તમને કદાચ ઇક્વિટી જો ચાલે તો થોડુંક વધારે રિટર્ન મળી શકે. અને આ બધાનું જ ટેક્સેશન જે તમે ટેક્સ સ્લેબમાં આવતા હશો એટલું જ થશે. 3 વર્ષથી વધારે જાળવશો તો જ ઇન્ડેક્સેશન મળશે. એટલે વી આર વેરી ક્લિયર કે જ્યારે ડેટ ફંડમાં આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ ત્યારે વી આર ગિવિંગ કેપિટલ પ્રોટેક્શન મોર ઇમ્પોર્ટન્સ ધેન ઇટ્સ રિટર્ન. તેનો ફાયદો શું છે એફડી કરતા? એક તો લિક્વિડિટી સારી છે. તમારી 1 વર્ષની એફડી હશે અને વચ્ચે જરૂર પડશે તો તમે એને બ્રેક નહીં કરી શકો. તો બ્રેક કરો તો તમારે સામે કંઈક ગુમાવવું પડશે. અને એનું રિટર્ન એફડી ની સાથે કમ્પેરેબલ છે અપ ટુ 3 યર્સ. તમે 3 વર્ષથી જો વધારે જાળવો તો ઇન્ડેક્સેશનનો બેનિફિટ મળે અને થોડું કદાચ એફડી થી વધારે હોય તો અત્યારે આપણે 0 થી 3 યર્સ પ્રમાણે વિચારીએ તો વી કેન સે કે એના રિટર્ન એફડી જેટલા જ છે. મીડિયમ ટર્મ એટલે 4 થી 10 વર્ષનો ગાળો. એક્ઝામ્પલ આપણે ચિલ્ડ્રન એજ્યુકેશન નું લઈ શકીએ. હાઈટ બહુ કરવાની કરી સમય છે ને ટ્રેક પેડ કે માઉસ ને ટચ થઈ જતું. ઓકે નેક્સ્ટ બટન ક્લિક કરો. એરો છે ને રાઈટ એરો એનાથી અને થોડો લાંબો ગાળો છે એટલે આપણે એવું ઇન્વેસ્ટમેન્ટ પસંદ કરવું પડશે કે જેમાં ઇક્વિટી ટેક્સેશન લાગે. એટલીસ્ટ તમારે 10% જ ટેક્સ ચૂકવવું પડે તો એટલીસ્ટ તમે ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ 20% બચાવી શકો. અને તમે એને ઇઝીલી 2 પાર્ટમાં સ્પ્લિટ કરો કે એક 4 થી 7 વર્ષ માટેનું ઇન્વેસ્ટમેન્ટ અને એક 7 થી 10 વર્ષ માટેનું ઇન્વેસ્ટમેન્ટ. 4 થી 7 વર્ષનું કે જેમાં ડેટ અને ઇક્વિટી બંનેનો કોમ્પોનન્ટ લો. 7 થી 10 માટે તમે ઓનલી ઇક્વિટી. અને અહીંયા જ આવે છે રોલ ઓફ હાઇબ્રિડ ફંડ્સ કે જે બંને વસ્તુ તમારા માટે મિક્સ કરીને આપે છે. એટલે હાઇબ્રિડ ફંડ જો આપણે ડિફાઇન કરીએ તો કાં તો એ ડેટ ઓરિએન્ટેડ હોય અથવા તો ઇક્વિટી ઓરિએન્ટેડ હોય. ડેટ ઓરિએન્ટેડ આપણા માટે એક જ છે કન્ઝર્વેટિવ હાઇબ્રિડ કે જે 75% થી વધારે ડેટમાં ઇન્વેસ્ટ કરે અને 25% થી ઓછું ઇક્વિટીમાં કરે, જે આપણે પહેલા જોયું. ઇક્વિટી ઓરિએન્ટેડમાં ફિક્સ્ડ એસેટ એલોકેશન હોય, કાં તો એ આર્બિટ્રેજ હોય કે જે 65% થી વધારે ઇક્વિટીમાં રોકે પણ એ હેજ કરી દે. બીજું છે ઇક્વિટી સેવર કે જે 35% ઇક્વિટીમાં રોકે, 30% આર્બિટ્રેજ કરે અને 30% ડેટમાં રોકે. એક છે બેલેન્સ કે જેમાં 60% ઇક્વિટી હોય અને એક એગ્રેસિવ હાઇબ્રિડ કે જેમાં 65 થી 80% ઇક્વિટી હોય. ડાયનેમિક એસેટ એલોકેશન અત્યારે આમ બધી જગ્યાએ ખૂબ જ ચર્ચામાં છે. તમે મહિલા કોલેજ એન્ડરબીટ થી જશો ને તો એમાં ફ્રેન્કલિન ટેમ્પલનું બેલેન્સ એડવાન્ટેજ ફંડ અને મલ્ટી એસેટ એલોકેશન ફંડ નામ જોવા મળશે. પણ નિશ્ચિતે કીધું છે કે થિંગ્સને સિમ્પલ કરવાની છે, કોમ્પ્લિકેટેડ નથી કરવાની. એટલે આપણા માટે આટલી વસ્તુ નથી. એટલે આપણા માટે ફિક્સ જ છે કે ડેટમાં એક જ છે અને ઇક્વિટીમાં ફિક્સ એલોકેશન વાળા આર્બિટ્રેજ ઇક્વિટી સેવર અને એગ્રેસિવ હાઇબ્રિડ 3 જ પ્રકારના ફંડ છે. એટલે જે કન્ઝર્વેટિવ અને આર્બિટ્રેજ છે ને તમે 0 to 3 યર્સ માટે લઈ શકો. બાકીના રિટર્ન ઓલમોસ્ટ સિમિલર છે. જ્યારે ઇક્વિટી સેવર અને એગ્રેસિવ હાઇબ્રિડ છે ને 4 to 7 યર્સ માટે. એટલે 4 થી 7 વર્ષ માટે હાઇબ્રિડ ઇક્વિટી ફંડ્સ ધેટ્સ ઓલ. અને એમાં 2 જ કેટેગરી, ઇક્વિટી સેવર અને એગ્રેસિવ હાઇબ્રિડ. અને જ્યારે 7% થી વધારે આવે
તો એના માટે વી નો કે ઇક્વિટી એટલે 7 વર્ષથી વધારે, અને એમાં સૌથી લીસ્ટ રિસ્કી ઇન ઓલ ઇક્વિટી ફંડ્સ અને મોસ્ટ સ્ટેબલ ઇઝ લાર્જ કેપ ફંડ્સ. તો આપણે જેમાં 7 થી 10 વર્ષનો હોરિઝોન હોય તો એમાં either લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ અથવા તો લાર્જ કેપ ETF કે ઇન્ડેક્સ ફંડ લઈએ કે જે 80% વધારે લાર્જ કેપમાં રોકતા હોય. હવે મેં કીધું બેલેન્સ એડવાન્ટેજ ફંડ શું કરવાની. બેલેન્સ એડવાન્ટેજ ફંડ એવું કે છે કે અમે તમારી 50% ઇક્વિટીમાં રાખશું, 50% ડેટમાં રાખશું, અને જેમ માર્કેટ કન્ડિશન થશે એ પ્રમાણે વધઘટ કરી રાખશું. ઇક્વિટી ઊંચી જશે તો એનો એક્સપોઝર ઓછો કરીને ડેટમાં વધારે લેશું. સાદી ભાષામાં મારે ખીચડીને કઢી ખાવી છે તો એ 2 વાટકામાં મારે જોઈએ. આ લોકો એમ કે છે કે અમે તમને ખીચડી કઢી ભેગા કરીને આપશું, પણ ઘણીવાર પ્રોબ્લેમ એ થાય કે ક્યારેક એવું જોવા મળ્યું છે કે લોકો 100% ઇક્વિટીમાં રોકે છે ને ઘણીવાર 100% ડેટમાં રોકે છે. જ્યારે મારે ખીચડી ખાવી હોય ત્યારે લોકો કઢી વધારે આપે, અને જ્યારે કઢી ન ખાવી હોય ત્યારે ખાલી ખીચડી આપે. એટલે એનો કોઈ મતલબ નથી. એના કરતા બેટર છે કે હું જ નક્કી કરી લઉં કે મારે ખીચડી કઢી કયા પ્રોપોર્શનમાં ખાવા છે. એટલે આ તમે બેલેન્સ એડવાન્ટેજના જો જોશો તો ચારેયમાં ઇક્વિટી બ્લુ છે, પણ બધાયમાં અલગ અલગ છે. એની સામે એગ્રેસિવ હાઇબ્રિડ જુઓ તો ફિક્સ જ વસ્તુ છે કે 75% વધારે ઇક્વિટીમાં રોકવાના છે. ગમે એ ફંડ લ્યો એ લોકો આમ જ રોકશે, તમને મેન્ટલ ક્લેરિટી ખૂબ જ આવશે. અને હાઇબ્રિડ ડેટમાં બધી જ વસ્તુ 75% વધારે ગ્રીન છે એટલે એ ડેટમાં જ રોકશે. એટલે ધીસ ઇઝ ધ થિંગ કે જેટલા આપણે સિમ્પલ રહીએ, જેટલા ક્લિયર રહીએ એટલું વધારે સારું. અને મીડિયમ ટર્મ પછી હવે આવે છે લોંગ ટર્મ પોર્ટફોલિયો ક્રિએશન. આમાં તમે જો તો મેં પહેલા તો ખાલી 10 જ લખ્યું, પણ આમાં 15+10 આવી ગયું છે. રીઝન કે એક તો જે રિટાયરમેન્ટ પ્લાનિંગ છે ને એ સૌથી નિગ્લેક્ટેડ ડોક્ટરોમાં છે. કારણ કે આપણને તો એવું છે કે યાવત ચંદ્ર દીવા કરો, આપણી કોઈ રિટાયરમેન્ટ એજ નથી. આપણે તો જ્યાં સુધી જીવશું ત્યાં સુધી પેશન્ટો તો જોવાના જ છે. અને આયરન છે કે સિનિયર ડોક્ટર્સ બધા જે છે એ હજુ એટલું બધું સારું કામ કરે છે કે નવો આવ્યો હોય ને કે આઈ એમ ગોઈંગ ટુ રિટાયર એટ એજ ઓફ 50, ધેન ડન, મારે તો લાઈફ જીવી છે. પણ ભાઈ ફિલ્ડમાં તો આવો પેલા. કારણ કે રિટાયરમેન્ટ એટલે આપણે મગજમાં પ્લાનિંગ આવે કે હું પહાડોમાં ફરવા જઈશ, આખી દુનિયાને ખૂંદી વળીશ, સાગર કિનારે એકદમ ઝૂલામાં પડ્યો રહીશ. આ બધું થાય પહેલા 15 વર્ષ 60 to 15 75. પણ પછીના જે 10 વર્ષ છે ને એમાં આપણને ડિસીઝ હશે, એકલા હશું, ખબર નહીં લાઈફ પાર્ટનર હશે કે નહીં. અને દેર ઇઝ અ સિગ્નિફિકન્ટ કોસ્ટ, હેલ્થકેર કોસ્ટ. આઈ થિંક એઝ અ ન્યુરોલોજીસ્ટ તમને ખબર છે કે કેટલા બધા પેશન્ટ અત્યારે મેં જોયું છે. ચિલ્ડ્રન વી રિયલી ડોન્ટ નો કે આપણી સાથે રહેશે કે નહીં. એટલે રિટાયરમેન્ટ પીરિયડ એ બહુ લાંબુ છે. તો એના માટેનું પ્લાનિંગ એ આપણે ખરેખર કરવું પડે. ખાલી મોજ મજા કરશું તો પાછળ કઈ નહીં રહે. એટલે એ એટલું જ અગત્યનું છે. એટલે જ્યારે 10 વર્ષથી વધારેના ફંડ છે તેના માટે તમારી પાસે 3 જ છે: ફ્લેક્સી કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ. ફ્લેક્સી કેપ વિપુલભાઈ કીધું અમે રમતા રાજા જેવું છે, ને મન પડે તો લાર્જ કેપ લઈ લે, મન પડે તો મિડ કેપ લઈ લે, મન પડે તો સ્મોલ કેપ લઈ લે. પણ યુઝ્યુઅલી એ લોકો મોટે ભાગે લાર્જ કેપ રાખતા હોય છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં એ લોકો એમના નામ પ્રમાણે 65% એસેટ એના નામ પ્રમાણેના પેલામાં રાખવાની હોય છે. એટલે તમે જો રિટાયરમેન્ટ કેલ્ક્યુલેટર ગણો કે અત્યારે કોઈ 40 વર્ષનો ડોક્ટર છે અને એને 62 વર્ષે રિટાયર થવું છે, એટલે એની પાસે 22 વર્ષ છે અને એ અરાઉન્ડ 85 યર્સ જીવશે. અત્યારે એનો ખર્ચો 50,000 રૂપિયા છે, પણ હજુ સુધી એને કાંઈ જ ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું. આજે જે સફળો જાગ્યો છે ને આજથી એને ચાલુ કરવું છે કે જે ઇન્વેસ્ટમેન્ટ એને વાર્ષિક 8% રિટર્ન આપે અને 6% ઇન્ફ્લેશન છે, તો એને 5 કરોડ રૂપિયા જોઈએ. બીજી વસ્તુ જે સિમ્પલ છે આના કરતા કે અત્યારનો જે મંથલી એક્સપેન્સ છે એને ગુણ્યા 1000, 50,000 ને તમે 1000 ગણો તો 5 કરોડ આવી જશે. એટલે 20 વર્ષ પછી કદાચ જો તમારે બીજા 20 વર્ષ જીવવું હોય અત્યારની જ લાઈફસ્ટાઈલ પ્રમાણે, તો તમારે મિનિમમ 5 કરોડ રૂપીસનું આયોજન કરવું પડે. ELSS ફંડ જેમ વિપુલભાઈ કીધું આ સ્પેશિયલ કેટેગરીના ફંડ છે કે જે યુઝ્યુઅલી ફ્લેક્સી કેપ હોય, એનો લોએસ્ટ લોકિંગ પીરિયડ છે, ગ્રોથ પોટેન્શિયલ છે, SIP પણ એમાં આપણે કરી શકીએ છીએ. અને એનું રિટર્ન જેમ વાત કરી તમે 5 થી 7 વર્ષના રોલિંગ રિટર્ન જુઓ તો ઇટ ઇઝ સમવેર બિટવીન 10 to 20%. ઇન્ટરનેશનલ ફંડનો વાયરો ખૂબ ચાલ્યો છે. તમે જુઓ તો ગયા વર્ષે ડિસેમ્બરમાં 23,994 કરોડ ઇન્ડિયામાંથી આપણે ઇન્વેસ્ટ કરેલા છે ઇન્ટરનેશનલ ફંડમાં. અને આ વર્ષે 20,335 છે. ઓછા એટલે છે કે વચ્ચે સેબીએ પછી કેપ આવી ગઈ હતી કે આનાથી વધારે થાય એમ નથી, કારણ કે આપણું મની બહાર જાય તો અગેન ઇટ ઇઝ નોટ ગુડ ફોર ઇન્ડિયા. અને એના રિટર્ન તમે જોઈ લો તો 3 વર્ષના ઇટ ઇઝ સમવેર બિટવીન 5 થી 10%ની વચ્ચે.
એટલે એ કરી શકાય અરાઉન્ડ 10 થી 15%, પણ એટલીસ્ટ તમારી પાસે 1 કરોડનો મ્યુચ્યુઅલ ફંડ નો પોર્ટફોલિયો થાય પછી 50 લાખ ને હું તો કહીશ લોકો ચાલુ જ ઇન્ટરનેશનલ ફંડ થી કરે, તો એવું ન થવું જોઈએ. ગોલ્ડ વિશે બધાને ખ્યાલ છે, એસજીબી જે છે એ સૌથી પ્રિફર્ડ મેથડ છે, પણ જો છતાં કોઈને ગોલ્ડ ફંડમાં ઇન્વેસ્ટ કરવું હોય તો બહુ એક જ ફંડ જુઓ, એક કે બે જ ફંડ એવા છે કે જેમાં 1000 થી વધારે કરોડ છે, એક્સપેન્સ રેશિયો ઇઝ ગુડ, તો આ પણ તમે કરી શકો જો ડીમેટ એકાઉન્ટની ઝંઝટ ન લેવી હોય તો. આટલા બધા ફંડ વિશે જાણ્યા પછી જનરલ રૂલ સિમ્પલ છે, સેફર ક્રાઇટેરિયા ફોલો કરીએ, ડાયરેક્ટ ગ્રોથ ઓપોનેટેડ ફંડ લઈએ અને બધી ડિફરન્ટ એમસી લઈએ. લાર્જ કેપ ફંડ સમજો નિપોન ને લીધું છે તો પછી ફ્લેક્સી કેપ છે આપણે એચડીએફસી નું લેવાય, તમે એનું જ લો તો ઘણા બધા સ્ટોક તમારે એમાં રિપીટ થાય. 8 થી 12 સ્કીમ તો બહુ થઈ ગઈ, કારણ કે એટલી પછી ટ્રેક નથી થતી. મંથલી એસઆઈપી કરો, મિનિમમ 5000 રૂપીસની આપણે એસઆઈપી કરવી જોઈએ એઝ અ ડોક્ટર, કારણ કે આપણા જે ગોલ છે ઓબ્વિયસલી ઊંચા જોવાના, એટલે તમે 1000 2000 ની 10 કરો એનો કોઈ મતલબ નથી. એના કરતા બેટર છે કે આ વર્ષે 3 કરો, આવતા વર્ષે બીજી 3 કરો, પણ કીપ મિનિમમ એમાઉન્ટ 5000 રૂપીસ. અને જ્યારે લમસમ તમે કરી શકો, જ્યારે બ્રોડ ઇન્ડેક્સ નિફ્ટી 500 પોઈન્ટ 1000 પોઈન્ટ ડાઉન જાય ત્યારે કરી શકે. અને કેટલું એલોકેશન આ ફંડ હોવું જોઈએ, અગેન એનો સિમ્પલ ક્રાઇટેરિયા છે, લાર્જ કેપ, ફ્લેક્સી કેપ, મિડ કેપ બધે 30-30% અને સ્મોલ કેપ 10%. કારણ કે તમે જુઓ તો ELSS અને ફ્લેક્સી કેપ છે એ ઓલમોસ્ટ 70% લાર્જ કેપમાં રોકે છે, કે તમે આ રીતે કરશો તો બી અરાઉન્ડ 60-62% તમારા લાર્જ કેપમાં થઈ જશે, બાકીના અરાઉન્ડ 25% જેટલા મિડ કેપના અને બાકી 8-10% સ્મોલ કેપમાં થઈ શકે. મેન્ટેન કેમ કરવાનું? મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ આપણે રોજ જોવાનું નથી, નોર્મલી આપણે નવરા પડી તો એપ ખોલીને જોવા માંડી, એનો કોઈ અર્થ નથી. વન્સ ઇન અ યર નક્કી જ કરો કે હું એપ્રિલમાં જોઈશ, હું જાન્યુઆરીમાં જોઈશ. એસઆઈપી કન્ટિન્યુ રાખવાની છે, દર મહિને એટલીસ્ટ ઇન્ફ્લેશન જેટલું તમે એમાં વધારી શકો, કે આ વર્ષે હું 1 લાખની એસઆઈપી કરું છું તો આવતા વર્ષે 1,06,000 ની કરીશ. એક સ્કીમ આઈ મે એડ, તો એક સ્કીમ હું બીજી 6000 એડ કરી દઉં. અને રોલિંગ રિટર્ન જે નિશ્ચિતે કીધું એમ એના બેન્ચમાર્ક અને પીયર સાથે કમ્પેર કરવાના છે. તમે ડેટ હાઇબ્રિડ ફંડ જુઓ તો આપણે 3 વર્ષની એની હોરિઝોન છે, તો 3 વર્ષ માટે કમ્પેર કરીએ. એડવાઇઝર ખોજ સારી સાઇટ છે, બીજી છે MF ઓનલાઈન, એમાં પણ તમને રોલિંગ રિટર્ન જોવા મળે. એનો એડવાન્ટેજ એક એ પણ છે કે એમાં તમે ડિફરન્ટ કેટેગરીના પણ કમ્પેર કરી શકો, એટલે લાર્જ કેપ ને ફ્લેક્સી કેપ સાથે કરવા હોય તો બી MF ઓનલાઈનમાં તમે કરી શકો. તો આમાં જે બેન્ચમાર્ક કેસરી છે એના કરતા ગ્રીન જુઓ તો ઓલવેઝ ઉપર જ છે. એગ્રેસિવ હાઇબ્રિડ ફંડમાં જુઓ તો ICICI નું ઇક્વિટી એન્ડ ડેટ ફંડ છે એ એના પિયર કરતા વધારે સારું છે. અને અગત્યની વસ્તુ એ છે કે જ્યારે કોવિડ વખતે ડાઉન ગયું ત્યારે આ ઓલમોસ્ટ નેગેટિવમાં કીધું, આ નેગેટિવમાં નથી ગયું. એટલે જે નિશ્ચિતે વાત કરી કે એનું ડાઉન પ્રોટેક્શન કેટલું અગત્યનું છે એ ઘણીવાર તમને ખાલી ગ્રાફ ઉપરથી જોવા મળી શકે. ને જ્યારે તમે સોર્ટીનો જુઓ તો એનો આલ્ફા જુઓ 5.87 છે ઇક્વિટી એન્ડ ડેટ ફંડ, ધેટ ઇઝ પ્રોબેબલી અત્યારનું તો સૌથી સારામાં સારું ફંડ છે. અને સૌથી અગત્યનું ને સૌથી અઘરું છે ને તો ઇક્વિટી ફંડ, આમાં આપણે બહુ ચંચળ હોય, ઇક્વિટી પોતે ચંચળ છે ને બે ચંચળ છે, આગ ને પેટ્રોલ ભેગા થઈ જાય જેવું થાય. એટલે સમજો કે હું એક્સિસ મિડ કેપ ફંડમાં 3 વર્ષથી ઇન્વેસ્ટ કરું છું, પછી મને એક દિવસ આવું કંઈક યુટ્યુબનો ટોક જોઈને એવું થયું કે હવે ચાલો લેટ મી એનાલાઇઝ માય પોર્ટફોલિયો, અને હું આ ખોલીને બેસું અને જોઉં તો ક્વોન્ટનું 36% રિટર્ન છે, એક્સિસનું 19.85% છે, અને મિડ કેપ કેટેગરીનું એનાથી વધારે છે. એટલે મને પહેલા એમ જ ધ્રાસકો જ પડે કે આ મારું પણ છે એ બેન્ચમાર્ક કરતા ડાઉન જતું હતું. પણ તમે જુઓ તો અહીંયા જ ડાઉન થયું છે, અહીંયા જુઓ તો હજુ એટલું ડાઉન નથી. ધેટ મીન્સ કે એટલીસ્ટ હવે મારે એને 6 મહિને કે 3 મહિને જોતા રહેવું જોઈએ. ધેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. પણ હું સમજો કે 5 વર્ષથી ઇન્વેસ્ટ કરું છું, તો 5 વર્ષમાં જુઓ તો ક્વોન્ટના 20% છે, એક્સિસના 15.52 છે, ફ્રેન્કલિનના આટલા અને મિડ કેપના આટલા, તો એ બેન્ચમાર્કથી ઉપર જ છે. તો આપણે કોઈ ધ્રાસકો લેવાની જરૂર નથી. આપણે કેટલા વર્ષથી ઇન્વેસ્ટ કરીએ છીએ અગત્યનું છે. આપણે 5 વર્ષથી હોય તો પછી 3 વર્ષનું જોવાનું નથી. અને પછી તમે જો 10 વર્ષથી કરતા હો તો 10 વર્ષે જુઓ તો એક્સિસ ટોપ ઉપર છે 17.60, ફ્રેન્કલિન આટલું, ક્વોન્ટ 16 અને કેટેગરી જે છે એ 13.59. અને અગેન જ્યારે કોવિડ વખતનું તમે માર્ચનું રોલિંગ રિટર્ન જુઓ કે આ બે આના કરતા ક્યાંય ઉપર હતા, ક્વોન્ટ ઇનફેક્ટ એકવાર આના કેટેગરી કરતા પણ નીચું ગયું. એટલે તમારું રિસ્ક મેનેજમેન્ટ કેવું છે એ પણ અગત્યનું છે. કદાચ થોડાક નંબર આવે તમને આંકડા વાંચવામાં તકલીફ પડે તો આઈ થિંક પિક્ચર્સ આર ધ બેસ્ટ થિંગ. કદાચ તમે આ જોઈને બી તમને ખબર હોય કે શું જોવાનું છે તો ઇઝીલી જોઈ શકો. અને મારું પોતાનું પર્સનલ રિટર્ન તમે જો એક્સિસ મિડ કેપનું છે છેલ્લા 7 વર્ષથી ઇઝ 18.83, 10 વર્ષનું છે એના કરતા પણ વધારે. એટલે એ સૌથી અગત્યનું છે કે એક્સિસ મિડ કેપમાં કઈ લોચો થયો, લોકો પૈસા ખેંચવા માંડ્યા, તો આપણે ખેંચવાના નથી. તમે ઇવેલ્યુએટ કર્યું અને રીબેલેન્સ ક્યારે કર્યું કે આ પરફોર્મ ખરેખર નથી કરતા, આ તો આપણે જોઈ લીધા બધા સારા પરફોર્મ કરે છે, આમાં ખરાબ તો કઈ આવતું જ નથી. બેન્ચમાર્ક કરતા લો હોય તમે ચાલુ કરીને 3-1 વર્ષ પછી
એના પીરિયડ્સ કરતા બી લો હોય, તમે એસઆઈપી ને સ્ટોપ કરો, રિડીમ ન કરો. કારણ કે તમે જે ટાઈમ ગેઇન 3 વર્ષથી કરો છો, તમારો જે ટાઈમ ગેઇન છે એ ઘણી વાર જતો રહે. તમે એને ડિફરન્ટ ગોલ સાથે ક્લબ કરી શકો કે ઓકે ભાઈ મારે વાહન લેવું છે 1 વર્ષ પછી, તો ત્યારે હું આને રિડીમ કરી નાખીશ, ભલે ડેટ ફંડ સારું પરફોર્મ કરે છે તો એને ચાલુ રાખીશ. અને પછી સેમ કેટેગરીનું બીજા ફંડ હાઉસનું એમએફ તમે લો. મિડ કેપ તમે જો એક્ઝિટ કરો તો નવું મિડ કેપ જ લો. આમાં બહુ આંધળાને ખબર પડી વસ્તુ છે ને, ટોરસ ફ્લેક્સી કેપ ફંડ છે, આ એની કેટેગરી છે. કન્ટિન્યુઅસલી ઇટ ઇઝ રોલિંગ રિટર્ન ડાઉન છે. તમારો પ્રશ્ન જ ક્યાં છે કન્ટિન્યુ કરવાનો? તમે 5 વર્ષ રોલિંગ રિટર્ન નાખો, ઓછું છે તો એસઆઈપી કરવાની બંધ, અને તરત જ કઈ કરવી છે તો ઉપરનું કયું છે આ 15% પારંપરિક ફ્લેક્સી કેપ, દેટ યુ કેન સ્ટાર્ટ. સો તમને ખ્યાલ હોય કે મારે શું જોવું છે તો પ્રોબેબલી ધેન યુ કેન ડુ ઇટ. અને અહીંયા તમે જુઓ તો એ રીતના જે 15 થી 20% રિટર્ન છે એ આ બે જ આપ્યા છે. ચોરસ એક પણ વાર નથી આપ્યું. જે કઈ રિટર્ન આપ્યા છે એ 8 થી 12% મીડિયોકર રિટર્ન છે. ઇટ મીન્સ કે રિટર્ન બી સારા નથી, આનાથી બી ઓછું છે, પીયર કરતા બી ઓછું છે, અને કન્ટિન્યુઅસલી ઓછું છે. then it is better to exit. અને આપણે એક્ઝિટ ક્યારે કરીએ હવે કે જ્યારે ગોલ નિયર હોય. થોડોક એમાં ડિફરન્સ આવે કે ચિલ્ડ્રન એજ્યુકેશન સમજો છે તો મારી પાસે એક ઇક્વિટી ફંડ છે કે મારી ડોટર છે એમબીબીએસમાં એડમિશન લે ત્યારે 10 લાખ રૂપિયાનું છે અને એની ફર્સ્ટ એની ફી મારે 8 લાખ રૂપિયા આપવાની છે. તો વોટ આઈ વિલ ડુ કે ઓગસ્ટમાં આપવાની હશે તો હું જાન્યુઆરીમાં એમાંથી સિસ્ટમેટિકલી એને ટ્રાન્સફર ડેટ ફંડમાં કરીશ કે દર મહિને 1 લાખ રૂપિયા ઓગસ્ટ સુધીમાં 8 કે 10 લાખ રૂપિયામાં ટ્રાન્સફર થાય. કારણ કે આપણને ખબર છે કે ઇક્વિટી અપડાઉન થાય, ડેટ બહુ થવાનું નથી. અને જેવું ઓગસ્ટ આવશે ત્યારે એના બેંકમાં ટ્રાન્સફર કરીને આપણે ફી પે કરી દઈશું. એની સામે રિટાયરમેન્ટ હશે ત્યારે શું કરવાનું છે કે 50 લાખમાંથી દર વર્ષે સમજો કે મારે 10 લાખ રૂપિયાની જરૂર છે આખા વર્ષના, તો આઈ વિલ 10% એના છે હું લિક્વિડ ફંડમાં ટ્રાન્સફર કરીશ. અને લિક્વિડ ફંડમાંથી દર મહિને 50,000 કે લાખ જે મારે જોઈએ છે હું મારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીશ, જેને સિસ્ટમિક વિથડ્રોઅલ પ્લાન કહેવાય. કારણ કે આપણે વિથડ્રો કરીએ છીએ, ઓલામાં આપણે ટ્રાન્સફર કરીએ છીએ. એટલે આ બે એકદમ ઈઝી વસ્તુ છે, જ્યારે આપણો ગોલ આવે ત્યારે આપણે કરી શકીએ. અને આમ કોઈ પણ આવા રિવ્યુ લેક્ચર ને પોર્ટફોલિયો ક્રિએશનના લેક્ચર હોય ને, એટલે હું ધારો કે તમારામાં નો તો મને એવું જ કે એક સરસ મજાનો પ્લાન જો મને કહી દે ને હું લખી નાખું, ફોટો પાડી નાખું ને કાલે મારા બધા વેચી એની ઉપર કરી ને પછી ભૂલી જાવ ને એ 15%, 20% રિટર્ન કમાવું. પણ યાદ એ રાખવાનું છે કે હર ઇન્વેસ્ટર કા અંદાજ अपना अपना होता है. અમર ને પ્રેમ બેનો છે ને ગોલ એક જ હતો, પણ એમાં એસેટ ફરી ગઈ, એમાં બેનો દાવ થઈ ગયો. બેને જોતી હતી રવિના, પણ રવિના કરિશ્મા થઈ ગઈ, કરિશ્મા રવિના થઈ ગઈ, એમાં પ્રોબ્લેમ થયો. બધા જયારે આમ અમારે ઇન્વેસ્ટ કરવા માટે આવું છે ને ત્યારે હંમેશા તેજા સેટ થઈને જ આવે, પણ મની જેવા ગો થાય ને લોસમાં જાય એટલે તરત જ ક્રાઇમ માસ્ટર ગોગો થઈ જાય. એટલે એ બહુ ડિફિકલ્ટ છે કે તમે એવો કોઈ પ્લાન આપો કે જે બધાને શૂટ થાય. પણ વોટ યુ કેન ડુ ઇઝ કે આઈડિયલ વર્ડ ઇઝ અ સિમ્પલ એમએફ પ્લાન. કારણ કે આજનું વર્ડ એટલું કોમ્પ્લેક્સ છે કે આપણે સિમ્પલ પ્લાન કઈ રીતના કરી શકીએ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા. તો ડોક્ટર્સનો પોર્ટફોલિયો પ્લાન કે હોમ અને હોસ્પિટલ છે, તમારે 100% લોન લીધી જશે, હપ્તા ચાલતા જશે. સે ફોર એક્ઝામ્પલ કે 50,000 દર મહિનાનો હપ્તો છે, તો ખાલી પીપીએફમાં જ તમે એઝ એ ડેટ ઇન્વેસ્ટ કરો. બીજા એક પણ ડેટ ફંડ આપણે જોવાના નથી, આપણી માથે જ અત્યારે દેણું છે. અને તમે આ બે જે ગોલ છે ને લોંગ ટર્મ ગણી અને જેટલો હપ્તો છે એના ગણ્યા 1 ગણું, 1.5 ગણું, 2 ગણું ને મેક્સિમમ 3 ગણું ઇક્વિટીમાં મંડો રોકાણ કરવું. એટલે 50,000 નો હપ્તો છે તો તમે 1 લાખ, 1.5 લાખ મેક્સિમમ ઇક્વિટીમાં રોકાણ કરી શકો. લાર્જ કેપ, ફ્લેક્સી કેપ, મિડ અને સ્મોલ કેપ એ પ્રમાણે. ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ પ્લાન ફોર અ યંગ ડોક્ટર. જ્યારે એનો હપ્તો પૂરો થશે ત્યારે ઈ કેન ઓલવેઝ થિંક કે ઓકે હવે મારે 6 લાખ રૂપિયા વર્ષના છે મારે ડેટમાં રોકવા કે શેમાં રોકવા. અથવા ઈ દરમિયાન કદાચ એવું બને કે 10 વર્ષની લોન લીધી હોય તો આ બધા જે મ્યુચ્યુઅલ ફંડના જ રિટર્ન એટલા બધા સારા થઈ ગયા હોય કે કદાચ એને ડેટની જરૂર ન પડે. સો ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ પ્લાન ફોર યંગ ડોક્ટર. સિનિયર ડોક્ટર્સ રિટાયરમેન્ટ પ્લાન કેવો હોય? કારણ કે જે રિટાયર થાય ને ત્યારે એના પાસે આટલી બધી એસેટ હોય, યુઝ્યુઅલી એનપીએસ હોય, પીપીએફ હોય, મ્યુચ્યુઅલ ફંડ્સ લીધેલા હોય, એફડી, એલઆઈસી, રેન્ટ ઇન્કમ, રિયલ એસ્ટેટ ઇન્કમ હોય ને પીએફની ઇન્કમ આવે. આમાંથી આ જે વ્હાઇટ વાળી ઇન્કમ છે ને એ લમસમ જ આવવાની છે. એનપીએસ તો લમસમ જ આવશે, એફડી એ લમસમ જ આવશે, એલઆઈસી એ લમસમ આવવાની છે, પીએફ એ લમસમ આવશે. તો એના માટે યુએસમાં ઇમરજન્સી માટે 111 ડાયલ કરે, તો એના માટે આ 111 પ્લાન છે કે 1 કરોડ રૂપિયા જે આવ્યા લમસમ એમાંથી તમે પેલા એને સીધા આ રીતે રોકી દો કે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ અને પ્રધાનમંત્રી વય વંદન યોજના, આ બે ગવર્મેન્ટની સ્કીમ છે કે જેમાં મેક્સિમમ તમે 15 લાખ એટલે 30 લાખ એમાં રોકી શકો, જેમાં તમને 7.4% વ્યાજ મળે.
એટલે એક કટકો એ કર્યો, બીજો કટકો તમે ડેટ ફંડ નો કરો. એટલે અહીંયા તમારે ડેટ ફંડ નું નોલેજ જરૂરી છે કે લિક્વિડ અને શોર્ટ ડ્યુરેશન ફંડમાં રાખો અને બાકીના જે 1/3 છે એ તમે લાર્જ કેપ ઇન્ડેક્સ ફંડમાં રાખો. આ એના એક્સપેક્ટેડ રિટર્ન છે 7.4, 6 અને અરાઉન્ડ 10%. અને 1 કરોડ કેટલા ચાલે ડિપેન્ડ કે તમારો ખર્ચો કેટલો છે અને તમે ક્યારે યુઝ કરશો. અત્યારે કરીએ તો ઓબ્વિયસલી 19 વર્ષ ચાલે, પણ 2060 સમજો કે હું રિટાયર ત્યારે 10 વર્ષ પછી હું રિટાયર થવાનો છું ત્યારે એવું બને કે કદાચ એનું ઇન્ફ્લેશન વધારે હોય તો ત્યારે કદાચ ઓછો સમય ચાલે. તો એટલીસ્ટ 5 થી 10 વર્ષ તો આ ચાલશે. કોઈ એમ કે મારે ના ગવર્મેન્ટની સ્કીમમાં 30 નહીં 60 લાખ રોકવા છે તો રોકી શકાય, તમારા સ્પાઉસના નામે રોકો. એટલે એના માટે તમે આ જ રીતનું પ્લાન કરો, ખાલી તમારા એકલાનું પ્લાન કરો. અને 1 કરોડ થી જે વધારે આવ્યા છે તમારી પાસે, તમારા પીપીએફ, એમએફ અને રેન્ટને એમને જ રાખો, ડોન્ટ ટચ ઇટ. એ આમે કમાવાના છે. અને બાકી જે તમારી એક્ટિવ ઇન્કમ છે ને ફ્લેક્સી કેપ ફંડ અને એગ્રેસિવ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડમાં નાખો કે બંનેમાં ઇક્વિટી ટેક્સેશન મળશે ને એમાં તમને જરૂર પડે એ પ્રમાણે આઈધર ડેટ ફંડમાં જાઓ અથવા તો બેંક એકાઉન્ટમાં. આપણે મર્સિડીઝ લેવી હોય કે ઈથરનું અમિતે લીધું એમ ઈવીનું સ્કૂટર લેવું ને આપણે એક જ પ્રશ્ન પૂછીએ, કિતના માઇલેજ દેતી કે તમે બધી કથા કરી પણ અલ્ટિમેટલી રિટર્ન શું છે? એટલે મમ્મી રિટર્ન પછી મેં ફિનવાઇટલમાં નિષેધ એકદમ તો મ્યુચ્યુઅલ ફંડ રિટર્ન નામનું નવું મૂવી લેવા. જે ફર્સ્ટ આપણે જોયો ગ્રાફ કે લિક્વિડ લો ડ્યુરેશન અને કન્ઝર્વેટિવ એમાં યુ એક્સપેક્ટ અરાઉન્ડ 4 to 6%. લાર્જ કેપ અને એગ્રેસિવ છે 8 થી 10%. અને જે મિડ કેપ જે લોંગ વાળા છે એમાં તમે 10 થી 12%. પણ રિટર્ન આખા સ્ક્વેર નું ગણવાનું છે કારણ કે અલ્ટિમેટલી આપણે એની ઉપર ફોકસ કરવાનું છે. અને ઓલવેઝ યાદ રાખવાનું કે જે પણ ઇન્વેસ્ટમેન્ટની ટોક હોય એમાં રિટર્ન પહેલા આવે, ધેટ મીન્સ કે ઇન્વેસ્ટમેન્ટની ટોક નથી. એટલે ઓલવેઝ અહીંયા બી વી ટ્રાય કે અમારી જે બી ટોક હોય એમાં વી કીપ રિટર્ન એઝ ધ લાસ્ટ, કારણ કે આપણને ખબર પડવી જોઈએ કે ખરેખર આપણે રિટર્ન પ્રમાણે ઇન્વેસ્ટ નથી કરવાનું, આપણા ગોલ્સ છે કે આપણી પેલી કઈ છે એ પ્રમાણે ઇન્વેસ્ટ કરવાનું છે. પણ આ બધું કર્યા પછી આ જુઓ ને કે એક દિવસે તમે જુઓ કે આ મ્યુચ્યુઅલ ફંડે તોસ્તાન રિટર્ન આપ્યું ને આપણે તરત જ એપ ખોલીને જોઈએ તો આપણામાં એ જ ફંડનું રિટર્ન આવ્યું ન હોય. કે આ બધું ખરેખર ખાલી થિયરી છે કે પ્રેક્ટિકલ છે? તો ના, પ્રેક્ટિકલ નથી. આ બધા મારા મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન છે. તમે જુઓ તો ઉપર લિક્વિડ ફંડ છે એનું અરાઉન્ડ 4% જેટલું છે, લો ડ્યુરેશન મીડિયમ ડ્યુરેશન 8.27% જેટલું છે, આર્બિટ્રેજ અરાઉન્ડ 4 જે આપણે કહીએ કે 4 to 6%, ઇક્વિટી એન્ડ ડેટ હાઇબ્રિડ 16.29% છેલ્લા 5 વર્ષની એસઆઈપી નું રિટર્ન છે. અને આ ફ્લેક્સી કેપ જુઓ કે મિડ કેપ જુઓ અને નીચે સ્મોલ કેપ દબાઈ ગયું છે એ અરાઉન્ડ 24% છે. ભલે એચડીએફસી સ્મોલ કેપ અત્યારે તમે એનાલિસિસ કરો એમાં ન હોય, પણ આપણે તો 6 વર્ષથી એમાં છીએ, તો અત્યારે ભલે નહીં 8મા નંબરે કે 10મા નંબરે હોય, મને કેટલા પૈસા આપે છે એ અગત્યનું છે. એટલે આ ઇઝીલી એચિવેબલ ગોલ છે, એવું નથી કે જસ્ટ આ થિયરીમાં જ ખાલી થાય. એટલે ફિનવાઇટલ ફંડ જેમ નિષેધે કીધું એમ યુ સ્ટાર્ટ અર્લી. ડેટ અને ઇક્વિટી નો રેશિયો તમે નક્કી કરો, યંગ હોય તો 30-70 રાખી શકો, પણ કાંઈ ના ખબર પડે તો 50-50 થી ચાલુ કરી દો. સેફર ક્રાઇટેરિયાને ફોલો કરો, ડાયરેક્ટ ગ્રોથ અને ઓપન એન્ડેડમાં ઇન્વેસ્ટ કરો. 8 થી 12 સ્કીમને રાખો, ડિફરન્ટ મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ લો, એવરી યર યુ રિવ્યુ, ઇન્ક્રીઝ ઇટ, અને જ્યારે ગોલ નજીક આવે ત્યારે તમે સિસ્ટમેટિકલી ટ્રાન્સફર કરો અથવા તો સિસ્ટમેટિકલી વિથડ્રો કરો. આઈ હોપ કે આ પઝલ હવે પતવામાં છે, પણ હજુ એક જ પીસ બાકી છે અને એ પીસ કોણ છે? તમે પોતે. કારણ કે ખાલી તમે સાંભળશો એનો કોઈ મતલબ નથી. યુ નીડ ટુ એક્ટ. આ પઝલ પૂરી તો જ થશે કે જ્યારે તમે એફર્ટ લઈ અને એ પીસની અંદર મૂકશો. हम जहाँ खड़े हो जाते हैं लाइन वहीं से शुरू होती है. अच्छा, પણ એટલીસ્ટ આપણે લાઈન માટે રહેવા માટે ઊભા તો રહેવું પડશે ને. એટલે પઝલ છે ને ત્યારે જ કમ્પ્લીટ થશે કે આમ સુતા નહીં રહી અને ઊભા રહેશું. સો થેન્ક યુ ફોર યોર અટેન્શન.